ભારતીય જનતા પાર્ટીના પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિને સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેના ભાગરૂપે બોડેલી ખાતે માર્કેટયાર્ડમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ અને મધ્ય ઝોનના પ્રભારી ગોરધનભાઈ ઝડફડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ સાંસદ ગીતાબેન રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, જિલ્લા મહામંત્રી DF પરમાર, જિલ્લા પંચાયતના સદસ્યો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી APMC ખાતે રાજ્યના પૂર્વ ગૃહમંત્રી, મધ્ય ઝોનના પ્રભારી અને ભાજપા પ્રદેશ ઉપાધ્યક્ષ માનનીય ગોરધનભાઈ ઝડફિયા સાહેબ સમગ્ર દિવસ દરમિયાન વિવિધ પદાધિકારીઓ અને ચૂંટાયેલા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સભ્યો, સહકારી ક્ષેત્રના ચેરમેનો સાથે 4 બેઠક લેવાના છે. આજનો વિષય છે પૂર્વ વડાપ્રધાન આદરણીય શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી જેને સુશાસન દિવસ તરીકે ઉજવે છે એ વિષયને લઈને આજે માનનીય ગોરધનભાઈ ઝડફિયા વિવિધ બેઠકો દ્વારા છોટાઉદેપુર જિલ્લાના કાર્યકર્તાઓને માર્ગદર્શન કરશે. અલ્કેશ તડવી, દિવ્યાંગ ન્યૂઝ, નસવાડી, છોટાઉદેપુર.